આમ તો પ્રોટોકોલ પ્રમાણે બોલવાનું ન હોય, પણ માહિતી નહીં પણ માહિતી આપવાની તો આપી શકાય. એટલે હું અહીંયા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના મહિલા પ્રમુખ તરીકે નહીં, એક પ્રતિનિધિ તરીકે એક માહિતી આપવા આવી છું. ખાસ તો વ્યાપાર વિકાસ મંડળ જ્યારે પહેલી ઈંટ મુકાણી ત્યારથી અમે વિરલસિંહ ભૈલા બધા સાથે છીએ. હું સાક્ષી છું એમના સંઘર્ષની. એટલે હું હાર્દિક શુભેચ્છા આપું છું કે આટલું સુંદર આયોજન કર્યું છે. જ્યારે વ્યાપારી અને ધંધાની વાત હોય તો એક રાજપૂત સંકલન સમિતિ વતી આ વખતે એક નવો એજન્ડા કે રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિ આવે. કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ દીકરો પૂછીએ શું કરે છે, એટલે કે જીપીએસસી યુપીએસસી તૈયારી કરે છે, ગાંધીનગર ભણે છે કે કંઈ પણ આમ જોવા જઈએ આપણે બહુ ટૂંકમાં આંકડો કહો અંદાજિત ખાલી કે આજે 50,000 દીકરાઓ આપણા દર વર્ષે જીપીએસસી યુપીએસસી તૈયારી કરે છે, ક્લાસ 1 2 ત્રીજો અને ચોથાની તો ભરતી નથી કરતી. વાત કરીએ એમ સરકારે હવે જોબ વર્ક કરાવે છે, કારણ કે એ ભરતીઓ મોસ્ટલી બધી બંધ થઈ ગઈ છે. હવે 50,000 દીકરામાંથી માંડ 2 થી 3 દીકરાઓ આપણા પાસ થાય છે. બાકીનું જે આખું યુવા વર્ગ છે એ આપણે ખુદ એક સાક્ષી છીએ, જોતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એમનો આજે સમય છે ને જે એ વેડફાઈ જતો હોય છે અને પછી ક્યાંય રીતે સેટલ નથી થતા. ધંધો કરવો એ ગર્વની વાત છે અને એ માટે આ વખતે રાજપૂત સંકલન સમિતિ કે એક નવી વાત, એક નવી દિશા, રાજપૂત સમાજ આર્થિક ક્રાંતિની દિશા પર, એની પર આ વખતે આપણે કામ કરીએ છીએ. અને એના 2-3 એજન્ડા છે, પણ મેઇન એજન્ડા એ છે કે યુવાનોમાં બિઝનેસ માટેની એક એમને ઈચ્છા થાય કે ધંધો કરવો. અને જેમ બાપુ સાહેબે વાત કરી કે પેઢીમાં તમે નોકરી કરતા હશો તો તમે તમારા દીકરાને વારસામાં નથી આપી શકવાનું, તો તમે નોકરી કરો છો સાથે તમે ધંધો કરો કે કાલ સવારના તમારા બાળકને તમે વારસામાં આપી શકવાના છે કે આપણો સમાજ આર્થિક રીતે સક્ષમ બને. જે મેડીએ અને બેડીએની વાત કરી એ બહુ સાચી વાત છે, પણ છતાં આપણે રાજપૂત સમાજ બહુ રૂજુ સ્વભાવ છે. એક બાપુએ જ્યારે દાનની વાત થાય કે કોઈ પણ ડોનેશનની વાત હોય તો આપણા રાજપૂત સમાજ ખૂબ મોખરે છે. કદાચ એ એક સાચી દિશામાં વપરાતું નથી, એટલે કદાચ દેખાતું નથી જે નાનું મોટું દાન છે. તો આપણા સમાજમાં આર્થિક ક્રાંતિ આવે અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અત્યારે જે કોઈ છે અહીંયા જે ઓલરેડી ઉદ્યોગો કરે છે, બિઝનેસ કરે છે, એ બધા છે. સંકલન સમિતિનો ટાર્ગેટ એવો છે કે જિલ્લા વાઇઝ, ઝોન વાઇઝ આના સેમિનાર થાય. અશ્વિનસિંહ ભૈલા જેવા અને ચુડાસમા સાહેબ મારા ભાઈ કહી શકું. ભૈલા હું બાવલિયાની દીકરી છું. ચુડાસમા સાહેબ હું બાવલિયાની દીકરી છું, આપનું બેન છું, આપને મળીને ગર્વ થયો. મહાવીરસિંહ બાવલિયાની દીકરી છું. એટલે આવા જે આપણા જે સાહસિક છે એ લોકોનું એમને સજેશન મળે, ગાઈડન્સ મળે, કારણ કે કરવું બધાને છે પણ એક મેન્ટરની જરૂર છે. તો ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિ આની માટે કામ કરે છે. તો ઝોન વાઇઝ આપણે કામ કરી શકીએ. તો આ માટે જોડાવા માટે મારો સુખદેવસિંહ ભૈલા, રમજુભા સાહેબ અથવા આપણો ગાંધીનગર જે કાર્યાલય છે રાજપૂત એકતા કેન્દ્ર, ત્યાં હું હાજર હોય છું. તો આપ સૌ મારો સંપર્ક કરી શકો. આપના સૌના સહયોગથી આપના ધંધામાં આપણા દીકરાઓ જોડાઈ શકે, એમાં એમનું નાનું જોબ વર્ક બી કરી શકે. જ્યોતિ સીએનજી છે જે જોબ વર્ક આપે છે. અને ભાઈએ જે વાત કરી કે ગર્વની વાત કે આપણો આઈપીઓ આવે છે, સમાજનો આઈપીઓ, બહુ સારી વાત કહેવાય. એટલે આ રીતે આપ કઈ રીતે યુવા વર્ગ, જે નવી પેઢી અત્યારે જે 12th પાસ કરીને અથવા ગ્રેજ્યુએશન કરીને માર્કેટમાં આવે છે, એને આપ કઈ રીતે ઉપયોગી થઈ શકો, એ માટે મને આપના સજેશનની જરૂર છે. આપ મારો સંપર્ક કરી સમય, મતલબ હું ત્યાં હાજર જ છું છતાં પણ સમય લઈ આપણે એક મિટિંગ ગોઠવી શકીએ અને આની માટે સમાજમાં આર્થિક ક્રાંતિ આવે એ દિશામાં આપણે કામ કરી શકીએ. અને મને પ્રોટોકોલ તોડીને બોલવાનો મોકો આપ્યો માટે આપનો ખૂબ ખૂબ આભાર. દિલ્હી રાજપૂત બિઝનેસ ગ્રુપથી પધારેલા આપણે પ્રદીપસિંહ ગુંડીને એ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ એક ભેટ આપવામાં આવે છે. તો પ્રદ્યુમનસિંહ રાવ અને ઇન્દ્રજીત જાડેજાને કહીશ, ઇન્દ્રજીત રાઠોડને કે ભેટ સ્વીકારે.